સરકારનું 10,000 કરોડનું રાહત પેકેજ આંકડાની માયાજાળ। સરકાર જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એ અસલ ખેડૂતને જે નુકસાન થયું છે ત્યાં સુધી પહોંચતું નથી, કાંઈ એનું સર્વે પણ બરાબર થયું નથી। ઓફિસોમાં બેઠા અધિકારીઓ સર્વે કરી અને જે સાચો ખેડૂત છે એને ન્યાય મળતો નથી, અને જે બાકી ખેડૂતો છે એ ઓફિસના અધિકારીઓ મળી અને એનો લાભ લઈ લે છે કે અસલ ખેડૂતો જે સર્વે કરી એને લાભ મળવો જોઈએ। ખેડૂતોને તો પૂરેપૂરું નુકસાન છે, કારણ કે ખેતીમાં ઘાસચારો સાપ, બિયારણ સાપ, ખેડાય બેડાય ખેડૂત ખરેખર પાયમાલ થઈ ગયો છે। રાજ્ય સરકારે તાજેતરમાં ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂત આગેવાનોએ આ પેકેજને આંકડાની માયાજાળ ગણાવી રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। બનાસકાંઠાના કિસાન સંઘના આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું કે રાજ્ય સરકારે સતત આંકડાની માયાજાળમાં ખેડૂતોને ભરમાવ્યા છે। ગત વર્ષે ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદી હતી, જ્યારે આ વર્ષે ફક્ત 125 મણ ખરીદીની યોજના છે। છેલ્લા 6 મહિનાથી સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। વૈશાખથી માંડીને આસો મહિનાની પૂનમ સુધી પડેલા વરસાદે ઉનાળુ અને ચોમાસું બંને પાક બરબાદ કર્યા છે। માવજીભાઈ લોહે આક્ષેપ કર્યા છે કે એક ગ્રામ સેવક પાસે 40થી 50 ગામ હોય તો સાચો સર્વે શક્ય જ નથી। ખોટા ખેડૂતો લાભ લઈ જાય છે અને સાચા ખેડૂતોને ન્યાય મળતો નથી। સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક સર્વે કરાવે તે જરૂરી છે। 2012માં મગફળીનો ભાવ 1200 રૂપિયા હતો, આજે 2025માં ફક્ત 1,000 રૂપિયા છે। આ પરથી સરકાર સમજી શકે છે કે ખેડૂતોની હાલત કેટલી ખરાબ છે। સરકારે વોકડાની માયાજાળમાં સતત ખેડૂતોને ભરમાવે છે। આ સરકાર ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદી હતી, આ વર્ષે 125 મણ મગફળી ખરીદવાની છે। છેલ્લા 6 મહિનાથી વરસાદ આવે છે। વૈશાખ મહિનાની શરૂઆત થઈ ત્યારથી માંડી અને છેક આસો મહિનાની કારતક મહિનાની પૂનમ સુધી વરસાદ વરસ્યો છે, એટલે ગ્લોબલ વોર્મિંગના લીધે સતત વરસાદ પડે છે, એના લીધે સીધો માર ખેડૂતને પડતો હોય છે। હવે આ લોકોએ પૂરતી મગફળી ખરીદવાના અંતે ઉનાળામાં પણ અમારી મગફળી અને બાજરીનો પાક નષ્ટ થયો હતો, ચોમાસામાં પણ અતિવૃષ્ટિ થઈ એના લીધે પણ પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું, અને પાછળથી વધુ ઘટ્યું જે લેવાનું હતું એ સમયે વરસાદ આવી અને અમારો પાક ઘાસચારો તમામ નષ્ટ થયું હતું। એની સામે સરકારે આટલું બધું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ એમની જોડે એટલા સર્વેયરો નથી, એમની જોડે એટલા અધિકારીઓ નથી કે જે સર્વે કરી શકે। એક સર્વેયર જોડે, એક ગ્રામ સેવક જોડે 40-40, 50-50 ગામો છે। હવે એ ત્યાં કેવી રીતે પહોંચી શકે, અને પ્રોપર સર્વે ન થાય એટલે સાચા ખેડૂતોને નુકસાન પડતું હોય છે અને ખોટા ખેડૂતોનો લાભ લઈ લેતા હોય છે। એટલે જે ખેડૂતોને બિચારાને નુકસાન થયું છે એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને એમને કશું મળવાનું નથી। સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખરેખર સાચો સર્વે કરાવી અને ખેડૂતને યોગ્ય ન્યાય આપવો જોઈએ। ખેડૂત આગેવાન તરીકે કઈ રીતે જુઓ છો? હું ખેડૂત આગેવાન તરીકે એ જ જોઉં છું કે જે સાચા ખેડૂતો છે અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એ ખેડૂતોને જો કંઈક મળે તો એમને બચી શકે, નકર ખેડૂત પોતાના દીકરાને ખેતી કરાવવા માગતો નથી અને દિવસે દિવસે દેવાદાર બનતો થાય છે અને જમીન વેચવાવાળો આવ્યો છે। એટલે સરકાર 2012માં જો 1200 રૂપિયા ભાવ હોય અને 2025માં 1,000 રૂપિયા ભાવ હોય તો સરકારને સમજી લેવું જોઈએ, બધા ખેડૂતો જ ત્યાં છે કે અત્યારે ખેડૂતને કેટલું બચતું છે એ આપ સૌ જાણો છો। ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકારનું આ રાહત પેકેજ અસલ ખેડૂતો સુધી પહોંચતું જ નથી। ઓફિસમાં બેસીને કરાયેલા સર્વેને કારણે સાચા ખેડૂતોને નુકસાન થાય છે અને ખોટા ખેડૂતો લાભ લઈ જાય છે। આ પેકેજ ખેડૂતો માટે ફક્ત લોલીપોપ સમાન છે। સરકાર જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એ અસલ ખેડૂતને જે નુકસાન થયું છે ત્યાં સુધી પહોંચતું નથી, કાંઈ એનું સર્વે પણ બરાબર થયું નથી। ઓફિસોમાં બેઠા અધિકારીઓ સર્વે કરી અને જે સાચો ખેડૂત છે એને ન્યાય મળતો નથી, અને જે બાકી ખેડૂતો છે એ ઓફિસના અધિકારીઓ મળી અને એનો લાભ લઈ લે છે કે અસલ ખેડૂતો જે સર્વે કરી એને લાભ મળવો જોઈએ। ખેડૂતોને તો પૂરેપૂરું નુકસાન છે, કારણ કે ખેતીમાં ઘાસચારો સાપ, બિયારણ સાપ, ખેડાય બેડાય ખેડૂત ખરેખર પાયમાલ થઈ ગયો છે। હવે સરકાર આપે તો બરાબર છે કે લોલીપોપ જેવું જ છે, ખેડૂતને કંઈ મળવા જેવું લાગતું નથી કે ઓફિસોની અંદર બધું આવું કરે, ખેડૂતોને તો કંઈ મળે જ નહીં, અસલ ખેડૂત સુધી તો એનો લાભ મળતો જ નથી। ખેડૂતોએ મત વ્યક્ત કર્યો છે કે જો સરકાર પેકેજ યોગ્ય રીતે બધાને ફાળવે તો સારું, પણ અડધું આવે અને અડધું ન આવે એવી સ્થિતિ બને છે। વૈશાખથી અત્યાર સુધીના કમોસમી વરસાદે બાજરી, મગફળી સહિતના પાકોને બરબાદ કર્યા છે। આ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે
એને એ વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત બધાને ફાળવીને આપે તો સારું છે. બાકી અડધું આવશે તો અડધું નહીં આવે એવું પણ થાય છે. અને લોકોને જે નુકસાન થયું છે એ કારણ કે છે વૈશાખથી મોડીને આજ સુધી વરસાદ ચાલુ છે. લગભગ 6 મહિના વરસાદ ચાલુ રહ્યો છે. એટલે લોકોને બાજરીનું નિષ્ફળ ગયું છે, પછી મગફળી નિષ્ફળ ગઈ છે. આવું બધું ઘણું પાકો નિષ્ફળ જાય છે. દરેક ચોમાસું એમ ઉનાળુ પાકો નિષ્ફળ જાય છે.